સૌથી પહેલાં તો જય દ્વારકાધીશ અને જય માં મંગલ બધા મિત્રોને. તો મિત્રો બીજા દિવસનું ગુડ મોર્નિંગ, એટલે કે આજના આપણા વ્લોગની શરૂઆતનું ગુડ મોર્નિંગ બોરડાની અંદર કર્યું છે આપણે. કારણ કે બોરડાની અંદર આપણે એવા છીએ સિંગ તેલ કઢાવવા. તો વસુંધરા ઓઇલ મિલ અહીંયા આપણું ગુરુકૃપા ટ્રેલર લારી જે ટ્રોલી બનાવે એનું છે એ બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે. અને આપણું વસુંધરા ઓઇલ મિલમાં આપણે આવ્યા છીએ. કેવી રીતના તેલ પીલા એ બધું હું તમને બતાવું છું. તો વિડીયોની અંદર બની રહ્યો. જો આપણે સિંગ પીલાવાનું ચાલુ છે. અહીંયા નીકળે છે રોડા. તો આ એની રચના છે. આ રીતના સિંગ પીલાનું કામ હોય છે. મોટું ગોડાઉન છે. બની રહેજો. આજના દિવસની અંદર આપણે મોજ મજા કરવાની છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ખડસલિયા તરફ, કારણ કે ત્યાં ભવ્યથી ભવ્ય ડાક ડમરૂનું આયોજન છે. તો તમે બધા બની રહેજો અને આપણે સાથે મળીને આનંદ કરવાનો છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખડસલિયાની અંદર અને જુઓ ડાક ડમરૂનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. આપણે વધારે કંઈ બીજી વાત કરવી નથી. હવે તમે ડાક ડમરૂનો આનંદ માણો. છેલ્લે સુધી બની રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો. વસ્તી આ દુનિયાની મેળે પર ટકોરો કરાય નહીં મને. કદાચ જો ટકોરો થઈ જાય, અને જો ખડસલિયાનો સીમાડો મેળી, અને જો લીલવા નામના ઘોડાની માથે જો અશ્વાસની એક જણા હાલ્યો ન આવું ને, અને જો ખડસલિયાના પાદની માલ પર જાગતું પીરાણું બહાર નીકળ્યું.
ભાગે તુજી અમારી કોરડામાં તુજી અમારો કાયદો 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 બોલ્યો વીર માંગડો ફાઇનલી ડાક ડમરૂનું કામ છે એ પૂર્ણાવતી થઈ ગયું છે અને આપણે નિલેશભાઈ પાસે સેલ્ફી લેવા આવી ગયા છે અને ફોટા પાડવા આવી ગયા છે. પછી જો નિલેશભાઈ બધા બેઠા છે. હવે એને પણ જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે પણ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ આગળ ને તમે બની રહ્યો. હા તો ફેમિલી આપણે ડાયરાની ખૂબ ડાક ડમરૂની મજા મોજ ને આનંદ લીધો. નિલેશભાઈ રાવળે ફોટા બોટા પાડ્યા, સેલ્ફી વેલ્ફી લીધી, પછી મજા કરીને આનંદ કરીને મોજ કર્યો. અને તમને પણ મારાથી બનતા પ્રયત્નો જેટલા થયા એટલી વસ્તુ બતાવવાનો મેં પ્રયાસ કર્યો છે. તો આપણે તમારે ફૂલ વિડીયો જોવો હોય તો શ્રી સ્ટુડિયો એની અંદર લાઈવ હતો એટલે હશે જ તે. નિલેશભાઈનું ખૂબ ફેમસ ગીત એ પણ આપણે લીધું છે વ્લોગની અંદર. તો ગઈ રાતે ખૂબ મોજ કરી અને 4 વાગે સૂતા હતા અમે બધા મિત્રો સાથે હતા અને મજા મસ્તી કરતા હતા. પછી 4 વાગે બેનની ઓલે શું આવી ગયા હતા. ખડસલિયાની અંદર પ્રોગ્રામ હતો બધો અમારે માલધારી રામા મંડળ, ખોડલ માલધારી રામા મંડળ દ્વારા આયોજિત હતું બધું. મુકેશભાઈ સરવૈયાની બધા તમે બધા ઓળખતા જ હશો. તો મોજ કરી, આનંદ કર્યો ને જલસો કર્યો. પછી તો જો તમને ખબર જ છે ડુંગળીનું કામકાજ અત્યારે કમ્પ્લીટ કર્યું. મોળાવાનું ફાઇનલી શરૂ હતું. 10-12 જણા મળતા હતા. હું ઘરે નહોતો, મારા કાકાની બધા અમારા બધા ભેગા થઈને મળતા હતા. તો ડુંગળીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બધું આપણે ફાઇનલી પતાવી દીધું છે. હવે આના છે એ આપણે ઠેલા ભરવાના છે. તમે કોમેન્ટ કરજો કે આવી ડુંગળીનો તમને એક દડો હાથમાં લઈને બતાવું આનો કેટલો ભાવ આવી શકે. અત્યારે સારા ભાવ આલે છે એમ કહે છે. તો કોમેન્ટ બોમેન્ટ મારજો અને જય રામાપીર કોમેન્ટ કરજો. પોપટ ભગતને પણ ખૂબ સરસ રામાપીરનો સાક્ષાત હાજરી હતી અને પરસો પૂર્યો હતો રામાપીરે. તો વધારે સમય નહીં લેતા, મને એવું આવડી ગયું રાવળ બોલતા. વધારે આપણે વિડીયોની અંદર હવે ટાઈમ નથી લેવો. આપણે પહેલાં ખૂબ વિડીયો લાંબો થઈ ગયો છે. 8-10 મિનિટ તો વિડીયોની અંદર ઇનફ કહેવાય. તો અત્યારે આપણો વિડીયો અહીંયા વિરામ આપીએ છીએ. ચેનલની અંદર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાકી આગળ કંઈ કહેવું નથી. ને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. મળીએ આવતીકાલના વિડીયોની અંદર. ત્યાં સુધી તમે બની રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ ને જય રામા પીર ને જય માં મોગલ. આવજો, બાય બાય.